कलयुग का अवतार है चक्रधर भगवान। सुख बरसे है जाप से ऐसा पावन नाम। करुणा के सागर स्वामी दया के है भंडार। मानव पर उपकार किया लेकर के अवतार। जीव देवता प्रपंच का दिया है सबको ज्ञान। ऐसे मेरे श्री चक्रधर सबसे है महान। महाराष्ट्र की पावन भूमि हो गई पावन धाम। कण कण में आके बसे चक्रधर भगवान। जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर। सर्वज्ञ ही माता अपने सर्वज्ञ ही पिता है। सृष्टि के हर कण कण में सर्वज्ञ ही बसा है। बड़े दयालु बड़े कृपालु ये मेरे भगवान। ऐसे मालिनी लाल सा दूजा कौन महान। जो जन श्रद्धा भाव से जपे है तेरा नाम। पलक झपकते ही उनका हो जाता कल्याण। सर्वज्ञ को भजले प्राणी बेड़ा पार हो जाए। सुख की वर्षा हो जाए जन्म सफल हो जाए। जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर। बड़ी ही पावन लीला है मेरे चक्रधर की। जाली के उस वन की वाघिनी की छावों की। सावड़े पार से आए प्रभु बैठे जाली वन में। देख शेर के छावों को दया आ गई मन में। गोद में लेकर छावों को किया उनका उद्धार। ऐसे मेरे श्री चक्रधर सब जीवों के आधार। उसी स्थान को आज सभी कहते जाली धाम। आते सारे नर नारी यहाँ पे सुबह हो शाम। जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर, जय श्री चक्रधर। जाली की पावन भूमि सर्वज्ञ का स्थान। एक प्रहर में हो गया जाली पावन धाम। सदा हरि जय रागे जय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसव स्वरूप। सियावर रामचंद्र जय राधा कृष्ण चंद्र जय। पवन सुत हनुमान की गुरुदेव तुम्हारी जय जय हो। 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 बगदाना तुम्हारी जय जय हो। बगदाना तुम्हारी जय जय हो। बाबा बजरंग तुम्हारी जय जय हो। बाबा बजरंग तुम्हारी जय जय हो। गुरुदेव 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 तुम्हारी जय जय हो। बगदाना तुम्हारी जय जय हो। बगदाना तुम्हारी जय जय हो। बापा राम सीताराम सीताराम जय सीताराम।
સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ બોલીએ શ્રી ભાગવત માત કી જય સદગુરુ દેવ દેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના દૈનિક યજમાન અલ્કેશભાઈ પટેલ પરિવાર અને ભાનુભાઈ ખત્રી સ્ટેજ પર પધારે પોથી પૂજન માટે, વ્યાસ પૂજન માટે. અલ્કેશભાઈ પટેલ સલવાવ કોડીવાર, ભાનુભાઈ ખત્રી સલવાવ અહીં સ્ટેજ પર પધારે. વ્યાસ પૂજન અને પોથી પૂજન કરવાનું છે. આજના દૈનિક યજમાન બેન પણ આવે સાથે. ભાઈ શ્રી અલ્કેશ અહીં સ્થાન છે જ તમારા માટે. નામ મને કોઈના ખબર નથી, પણ તમે અહીં આવીને પોતાનું સ્થાન દીપાવજો. ભાઈ શ્રી હેમંતભાઈ પટેલ પડદા શોભામાં બિરાજમાન થાય. બધી બહેનોને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન પર શોભાવો, સ્થાન પર બિરાજમાન થાઓ. મનુભાઈ જગનભાઈ પટેલ છરવાડાથી પધારેલા, એ પણ અહીં આગળ આવે. હેમંતભાઈને વિનંતી, પરિવારજનોને અહીં બેસાડે સાથે. મનુભાઈને પણ નમ્ર વિનંતી, સ્ટેજ પર પહેલાં આવી પોથી પૂજન કરી લે, વ્યાસ પૂજન કરી લે. ચાલો દરેક જણા દર્શન કરી એમની પાસે બી ફૂલ આ કરાવ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ભવાની મિત્ર મંડળના કાર્યકર્તા ભાઈઓને નમ્ર વિનંતી, મારી પાસે આવી જાય 3-4 જણ. હા, કે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવાનું છે. જે કોઈ જમી લીધું હોય કાર્યકર્તા તે મંડપમાં હાજર થાય. જી મહારાજ કી જય. બાબારી પ્રદક્ષિણા કરી પગ પડી થોડા થોડા અગાડથી બેસજો, પછાડી બધી બહેનોને બેસવાનું જગ્યા મળે. થોડા અગાડથી બેસજો બધા. શૈલેષભાઈ આપણા મંડપવાળા જે કાયમ સેવા આપે છે આપણે છરવાડાથી, તે પણ અહીંયા આવે. બીજું પાણીની જે સેવા આપે છનાભાઈ સુખાભાઈ આહિર પરિવાર સલવાવ, એના જે કોઈ મહારાજ કી જય. જે કોઈ સભ્ય હોય તે અહીંયા હાજર થાય. રાજુભાઈ છનાભાઈ આહિર, ગણેશને વિનંતી અહીં પર આવી મનુભાઈનું સ્વાગત કરે. મનુભાઈ ક્યાં? મીનનું સ્વાગત છે ને. આપણા કથાકારના મોટા ભાઈ
શ્રી ચિરાગભાઈ પણ પધારેલા છે, એ પણ સ્ટેજ પર પધારે. ભાઈ શ્રી ચિરાગભાઈ ભાસ્કરભાઈ દવે ખેરગામ, એમનું સ્વાગત આપણા કથાના આચાર્ય શ્રી પ્રણવભાઈ કરશે. હેમંતભાઈને પણ નમ્ર વિનંતી, આજના ભોજનના દાતા જરા જોરદાર તાળીએ વધાવી દેજો. આ પરિવાર એવો છે, ખાલી અમે કે બધા પડિયા બોલ ઝીલે છે કાયમ. તમે પણ સ્ટેજ પર પધારો. આ લગભગ એકાદ વર્ષની બધી જ પૂનમ એમનો પરિવાર જ આપે છે, એક વર્ષથી. તો જરા તાળીએ વધાવી દેજો. મનુભાઈને હેમંતભાઈ પણ સ્ટેજ પર આવે. ધર્મેશભાઈને વિનંતી કે હેમંતભાઈનું સ્વાગત કરે. ભાઈ શ્રી ધર્મેશભાઈ પટેલ. સિયારામ સિયારામ પ્રભુ. હવે શૈલેષભાઈ આવેલા હોય તો અહીંયા આવી જાય. રાજુ આહિર. શૈલેષભાઈ શિવશક્તિ ડેકોરેશન છરવાડા. રમણ કાકાના પરિવારમાંથી જે બહેનો આવેલા અહીંયા સાઈડ પર આવી જાય અગાડી. સિયારામ સિયારામ પ્રભુ સિયારામ. છરવાડાથી જે બહેનો પધાર્યા છે, અમારા આમંત્રણને માન આપીને અહીં પધારે, એમનું પણ સ્વાગત કરવાનું છે. નૈનાબેનને વિનંતી 3 જણને લઈને આવીને એમનું સ્વાગત કરે. આ ખેસ લઈ જાય ભાઈ શ્રી ગણેશ. હા, અહીં આવી જાજો બેન, અહીં આવી જાઓ સાહેબ. 3 શૈલેષભાઈ આવ્યા તો અહીંયા આવી જાય. રાજુભાઈ છનાભાઈ આહિર, એ વિના મૂલ્યે કાયમ પાણીની સેવા આપે છે આપને. સમસ્ત રમણભાઈ લાલાભાઈ પટેલ પરિવારનું ભવાની મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે છે. હવે સ્વાગતનો દોરમાં કોઈ બાકી રહ્યો હોય તો વચ્ચે લઈ લેશું. આજની કથાનું મંગલાચરણ કરે. 7મા દિવસની કથા પરમ પૂજ્ય શ્રી કિશનભાઈ દવે. સ્વાગત અનિલભાઈ અશોકભાઈ પટેલ કરશે, જે મારી સાથે લગભગ 1 મહિનાથી સેવા આપી રહ્યા છે. જરા જોરદાર તાળીએ વધાવી દેજો. ધર્મારી સાથે એને અલ્કેશ પણ, એમનું પણ હાર્દિક સ્વાગત છે. અનિલભાઈને વિનંતી એમને ખેસ ઓડાડી 1 બુકે આપી સ્વાગત કરે. ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આવો આજની 7મા દિવસની કથાનો પ્રારંભ કરવા માટે આજના દૈનિક યજમાન એવં પધારેલા ભાવિક ભક્તો વતી
પૂજ્ય કિશનભાઈને વિનંતી કરીએ કે આજની 7મા દિવસની કથાનો મંગલ પ્રારંભ કરે. એ પૂર્વે ગઈકાલે જાહેરાત થઈ તે પ્રમાણે આજે કથાનો છેલ્લો દિવસ. આગામી દિવસોની અંદર પૂજ્ય કિશનભાઈ દવેના તમામ પ્રોગ્રામો યુટ્યુબ ચેનલની અંદર લાઈવ થશે. એટલે દરેક જણાએ પોતપોતાના મોબાઈલની અંદર યુટ્યુબમાં કિશનભાઈ દવેની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવી, જેથી કરી અને પૂજ્ય કિશનભાઈ દવેના આગામી પ્રોગ્રામો તમે ઘરે બેઠા નિહાળી શકો. તો આવો આજની કથાનો પ્રારંભ કરવા માટે પૂજ્ય કિશનભાઈ દવેને વિનંતી કરીએ કે આજની કથાનો પ્રારંભ કરીએ. પૂજ્ય શ્રી કિશનભાઈ દવે. भगवते वासुदेवाय श्री गणेशाय नमः. श्री गुरुभ्यो नमः. पुराण पुरुषोत्तम परमात्मने नमः. वंशी विभूषित करा नवनीरदाभा पीताम्बरा गरुडबिम्बफलाधरोष्टा पूर्णेन्द्र सुंदर मुखार अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तं पदवेव मे विशतु मानसराजहंस. प्राणप्रयाणसमये कपवादपित्ते कण्ठावरोधनविदो स्मरणकृतस्ते. कण्ठावरोधनविदो स्मरणः कृतस्ते. बोलिए भागवत भगवान की जय. गिरिराज धरण की जय. श्री गोवर्धननाथ की जय. श्री यमुने महारानी जी की जय. वल्लभाधीश की जय. पितृनारायण देव की जय. हनुमानजी महाराज की जय. भवानी मात की जय. कात्यायनी मात की जय. एकलिंगजी महादेव की जय. गोपनाथ महादेव की नमः. पार्वती पतये हर हर महादेव हर. जय जय राधा रमण हरि बोल. 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 जय जय राधा रमण हरि
બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ 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 જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ प्रवीक्ष मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम् करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं भटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि कृष्णगोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति समय में यही बात रखो दुख के समय में यही ध्यान रखो ये जन्म मृत्यु कभी भूल न जाना गोविंद दामोदर माधवेति अरे जीवन महामृत्यु निभाजी विचारी विचारी मन आवे द्रुजारी लई लो पुकारी गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवे नमोस्तु व्यास विशाल बुद्धये उल्लारविन्दं यदपत्रनेत्रं येन त्वया भारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमया प्रदीपं सच्चिदानन्दरूपाय विषबोधपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः प्रभुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय कृतार्थोऽहं न संशय गंगाना किनारे राजा परीक्षित सुखदेवजी महाराजની પૂજા કરે તમામ મહાત્માઓ સુખદેવજીના નામનો जय जयकार करे बोलिए सुखदेव जी महाराज की जय। सुखदेव जी महाराज परीक्षित जी ने कहे सूत पुराणी सौनक महात्माओं ने कहे बद्रिकाश्रमनी पावन भूमि ऊपर मैत्री ऋषि विदुर जी ने भगवत चर्चा कहे आओ आपणे पण सलवाव जगदंबा धामनी आ पावन भूमि ऊपर मां भवानीना सानिध्यमां छेल्ला 7 દિવસથી ચાલી રહેલી ભાગવત કથાનું શ્રવણ કરીએ પણ એ પૂર્વે ઉપસ્થિત તમામ ભૂદેવોના ચરણોમાં વંદન, માતા પિતા તુલ્ય કાકા તેમજ ભાઈશ્રીના ચરણોમાં વંદન, ગંધર્વ વૃંદ, આપ સૌ શ્રોતાજનો અને આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. આવો ભેગા મળી 7મા દિવસની એટલે કે વિરામ સત્રની કથા તરફ જઈએ. પણ મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે જે મંત્રનો મેન તમે છેલ્લા 7 દિવસથી
આશરો લીધો છે. આવો ભાવ અને પ્રેમથી એક વખત ગોપી ગીતના એ મંત્રનું પારાયણ કરી માતાજીના ચરણમાં આપણે અર્પણ કરીએ. યમુનાને કિનારે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં વિલખાયેલી ગોપીઓ બોલી છે. હા, તવ કથામૃતમ તપ્ત જીવનમ અવિભીડિતમ કલ્મષાપહમ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતટમ વિગુણંતિ તે ભૂરિદા જના. શ્રવણમંગલમ શ્રીમદાતટમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. હે ભૂમિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. યમુનાને કિનારે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં ગોપીઓ બધી ભેગી મળી અને ભગવાન કૃષ્ણને પુકારતા કહે છે કે હે કૃષ્ણ, તારી કથા જ અમારા જીવનનું માંગલ્ય છે. હે કૃષ્ણ, આ સંસારની અંદર મન, વચન અને કર્મથી અમે તમને શરણાગત છીએ. હે લાલા, અમારા પ્રેમની, અમારા ભાવની તને કાંઈ અસર નથી થતી? રડતા રડતા ગોપીઓ ભગવાન કૃષ્ણ ક્યારેક વીર કહે છે, ક્યારેક દાનવીર કહે છે, ક્યારેક સખા કહે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે કે હે લાલા, તારી વાંસળી વાગે ને અમને જગતની માયા અસર નથી કરતી. હા, અમે ભૂલી જઈએ છીએ કે અમે ગૃહસ્થી છીએ. તારી વાંસળીનો સૂર જ્યાં વાગે ને, હા, તારી વાંસળીનો જો સૂર વાગે ને, અમે અમારા પતિને ભૂલી જઈએ છીએ, અમારા પુત્રને ભૂલી જઈએ છીએ, અમારા ભાઈને ભૂલી જઈએ. અરે લાલા, તારા વાંસળીના સૂરે અમે અમારો ગૃહસ્થાશ્રમ ભૂલી જઈએ છીએ. હા, અને ભગવાન કૃષ્ણની વાંસળી જ્યાં વાગે ને, હા, કૃષ્ણ પરમાત્માની વાંસળી, સાહેબ, વિદ્વાનો કહે ને કે આજે આટલા હજારો વર્ષ થયા. હા, કેટલો સમય વ્યતીત થયો. લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પરમાત્માએ વાંસળી વગાડેલી દ્વાપર યુગમાં. પણ એ વાંસળીનો સૂર કેવો છે? હા, એ 5000 પહેલા વગાડેલી વાંસળી, હા, હજી પણ યાદ કરીએ ને, હા, એ 5000 વર્ષ પહેલા જે વાંસળી વાગી ને, એ કેવી વાગી? અમારા વિદ્વાનો અને વક્તાઓ આ કથા કરતા થાકતા નથી કે 5000 વર્ષ પહેલા વાગેલી મુરલી, એ કાનાની વાંસળી કેવી હતી? હા, હે કાન તારી મુરલીએ મોહીને
ઘંટડીના તાલે સમગ્ર ગોકુળ સમગ્ર વ્રજ ભગવાન કૃષ્ણ પરમાત્માની પાછળ ઘેલું બેનું છે. હા, તો આવો એ ગોપી ગીતનું પારાયણ માતાજીના માં જગદંબાના સાનિધ્યમાં અર્પણ કરીએ. આજે જ્યારે કથા વિરામ થાય, બરોબર, કથા પૂર્ણ થાય અને પછી જ્યારે અહીંથી પોથીજી ઉચકાઈ જાય, પછી જ્યારે ભવાની માતાના દર્શન કરવા માટે જાઓ ને, ત્યારે માની પાસે જઈ બે હાથ જોડીને ખાલી એટલું કહેજો કે હે માં, આ 7 દિવસની ભાગવત કથા જે અમે શ્રવણ કરીને, તો આ 7 દિવસની ભાગવત કથામાં અમે ખાલી હાથ નથી જાતા, પણ ગોપી ગીતના આ મંત્રનું પારાયણ, ગોપી ગીતના આ શોકનું પારાયણ આજીવન માટે પ્રસાદ તરીકે અમે સાથે લઈ જઈએ છીએ. હા, જ્યારે સમય મળે ત્યારે અહીંયા આવી અને આ ગોપી ગીતના મંત્રનું શ્લોકનું પારાયણ કરજો. અને મારી વ્યાસપીઠનો વિશ્વાસ છે, હા, જીવનમાં કોક જગ્યાએ ક્યાંક ગાડી અટકે ને, સુખમાં દુઃખમાં, જીવનમાં કોઈ પણ જગ્યાએ જો જીવન છે, કાયમ સુખ નથી રહેતું, કાયમ દુઃખ નથી રહેતું, પણ ક્યારેક એવો સમય આવે કે આપણા જીવનની ગાડી અટકી જાય અને કોઈ રસ્તો ન મળે ને, વ્યાસપીઠના વિશ્વાસ સાથે કહું છું, એક વખત શ્રદ્ધા અને ભાવથી આ મંત્રનું, આ ગોપી ગીતના શ્લોકનું મનોમન પારાયણ કરજો. મારો કૃષ્ણ પરમાત્મા આવી અને તમારું કામ કરી જશે. આવો ભાવ અને પ્રેમથી એક વખત એક સાથે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાકઃ श्रीमदादता भुवि गुणान्तिते भूरिदा जना, हे भुवि गुणान्तिते भूरिदा जना. આવો ભેગા મળી અને ગઈકાલે જ્યાંથી કથા પ્રવાહ આપણે છોડ્યો છે ત્યાંથી પુનઃ અનુસંધાન કરીએ. ગઈકાલે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્માની ગોકુળ વિદાયની કથા જોઈ. ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરા આવ્યા છે, કંસનો નાશ કર્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને મથુરાના રાજા બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકા નગરીની અંદર પોતાના પરિવાર સાથે રહે છે. સમુદ્રના કિનારે વિશ્વકર્માને કહી અને એક વિશાળ નગરી બનાવી સોનાની, અને એનું નામ રાખવામાં આવ્યું છે દ્વારિકા. દ્વારકાના સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થયા છે. લોકોએ દ્વારકાધીશનો જય જયકાર કર્યો છે. ધીમે 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 સાહેબ સમય વ્યતીત થાય છે. હા, એમાં એક દિવસની ઘટના, ભગવાન કૃષ્ણ પરમાત્મા જમવા માટે બેઠા છે. માં દેવકી એમને થાળ પીરસે છે. ખબર નહીં ભગવાનને શું થયું. ભગવાને જ્યાં થાળી સામે આવીને ભગવાન થાળીની સામું જોતા રહી ગયા. એકદમ ભાવુક થઈ ભગવાને ભોજન નથી લીધું, બસ થાળીને જોઈ ઊભા થઈ અને પોતાના કક્ષ તરફ જતા રહ્યા. જે દિશામાં ગોકુળ છે એ દિશાની અંદર કૃષ્ણ પરમાત્મા દ્રષ્ટિ રાખીને ઊભા છે. થોડા દિવસ આ ક્રમ ચાલ્યો ને એટલે માં દેવકીથી ન રહેવાયું. દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો એક સખા હતો જેનું નામ છે ઉદ્ધવ. અનન્ય મમતા વિષ્ણુ, પ્રહલાદ, ઉદ્ધવ, નારદ, ભગવાનના જે અનન્ય ભક્તો થયા ને એમાં સાહેબ ઉદ્ધવનું પણ નામ છે. ભગવાનનો સખા હતો, બ્રહ્મવેતા હતો. હા, ન્યાય, દર્શન, સાંખ્ય
આ બધાનો જ્ઞાતા. એટલે એક દિવસ માં દેવકીએ આ ઉદ્ધવને કીધું, હાથ પકડીને કે હે ઉદ્ધવ સાંભળ, અને કાંઈ પણ માં બોલે ને એ પેલા માં દેવકી ઉદ્ધવની સામે ટપક ટપક આંસુઓની ધાર સાથે રડવા માંડ્યા છે. એટલે ઉદ્ધવે માને કીધું કે માં તમે શું કામ રડો છો? શું થયું મને વાત કરો. રડતા રડતા માં દેવકીએ કીધું કે હે ઉદ્ધવ, તું આ કૃષ્ણને કંઈક સમજાવો ને, આ લાલાને કંઈ સમજાવો ને. કેમ માં, શું થયું? કાંઈ નહીં, હું આટલા પ્રેમથી એના માટે હું ભોજન બનાવું. એ આવે બેસે ખરો, જમે નહીં, બસ થાળીને આમ જોયા કરે, થાળીની સામે જમ્યા વગર ઊભો થઈ જાય. જે દિશામાં ગોકુળ છે એ દિશામાં જોઈ અને ભાવુક થઈ જાય, રેડા કરે છે. એ ઉદ્ધવ તું એને પૂછ દો અહીંયા શેની ખોટ છે. તું લાલાને મારા વતી પૂછ કે હે કૃષ્ણ, દ્વારિકામાં તને શેની ખોટ છે? આટલા પ્રેમથી ભોજન બનાવું, મારો લાલો જમતો નથી, બસ જતો રે, થાળીને જોયા કરે. ઉદ્ધવ તું એને પૂછ, એને કહે કે શું યશોદા એની માં હતી તો શું હું એની માં નથી? જેમ યશોદા એની માં હતી એમ હું પણ એની માં છું ને. કેમ આવી ચેષ્ટાઓ કરે છે? મારા વતી તું એને પૂછજે. હા, એને શેની ખોટ છે એને કહેજે મારા વતી. એની આવી ચેષ્ટા, એને આવું વર્તન મને નથી ગમતું. સવારથી લઈ બપોર સુધી લાલા માટે બધા ભોગ બનાવીએ, રસોઈ બનાવીએ, બધી તૈયારીઓ કરીએ, પણ એ લાલો આમ કરે, જમ્યા વગર ઉભો થઈ જાય, થાળીની સામે જોયા કરે. એ ઉદ્ધવ, આમાં અમારે શું સમજવું? મારા વતી એક વખત લાલાને પૂછજે એને કે આયા તને શેની ખોટ છે? અને આવ્યો હા સાહેબ ઉદ્ધવ આવ્યો, પ્રકાંડ પંડિત, પંડિતાઈનું પોટલું લઈને ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે આવીને ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ બધું તમે શું કરો છો? તો કે શું? માં દેવકી તમને આટલા ભાવથી ભોજન કરાવે, તમે ભોજન નથી કરતા? તમે રેડા કરો છો? અરે પ્રભુ, આ તો બધી માયા છે, અને આ બધી માયા છે ને એ તો મનુષ્યને, જીવને અસર કરે. તમે તો સાક્ષાત બ્રહ્મ છો, નારાયણ છો, હરિ છો. આ બધી અસર કઈ તમને થોડી થાય? તમે આ રીતે ભોજન કર્યા વગર ઊભા થઈ જાવ છો ને, માને નથી ગમતું. અને તમને શું ઘટે છે અહીંયા? કઈ વસ્તુની તમને અહીંયા દ્વારિકામાં ખોટ છે? તમે જ્યારે હો ત્યારે રેડા કરો છો. તમને એમ કે કોઈને ખબર નહીં પડે? ભોજન નથી કરતા, માની સામે પણ કાંઈ નથી બોલતા, પોતાના જે દિશામાં ગોકુળ છે એ દિશામાં જોતા જોતા તમે રડો છો. શું અમને નથી ખબર? હે ભગવાન કૃષ્ણ પરમાત્મા, એવું તે શું છે ગોકુળની અંદર કે તમે આટલા બધા પરવશ થયા છો, અને તમને દ્વારિકામાં કઈ ખોટ છે? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે, હા, અને આપણા સાહિત્યકારો એ ભજનમાં પણ કીધું ને કે ભગવાનને શેની યાદ આવે?
નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાનો, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. આસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, આસાની થાળી મારી રહી ગઈ નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન પ્રકારના ભોગ ધરાય છે, ધરાય છે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન ભોગ અહીં ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માં યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને ઉદ્ધવ સમજાવે છે કે હે પ્રભુ, તમે જે આ ચેષ્ટા કરો છો ને આ નથી ગમતું માને. અને માં આમ ભોજન પીરસે અને તમે ભોજન કર્યા વગર ઊભા થઈ જાઓ. હે હરિ, વિચાર તો કરી માં ઉપર શું વીતતી હશે. સાહેબ રડતા રડતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને કીધું છે કે હે ઉદ્ધવ, મને માં દેવકીમાં અને માં યશોદામાં મને કોઈ ભેદ નથી. હું પણ જાણું છું કે આ બધી માયા છે, પણ હે ઉદ્ધવ, હું શું કરું? હું વ્રજને ભૂલી નથી શકતો. હે ઉદ્ધવ, હું રાત્રે સુવા માટે જાઉં ને શયન કક્ષમાં, હું આંખ બંધ કરું ને, હા, મને મારા ગરીબ ગોવાળિયા દેખાય છે. હા, ગરીબ ગોપીઓ દેખાય છે, મને યમુનાનો કિનારો દેખાય છે, મને કદમનું ઝાડ દેખાય છે. અને હા, જ્યાં જઈને માં દેવકીને કહી દેજે, હા, કાલથી એ થાળી કરશે ને, હું એકદમ ચૂપચાપ જે કાંઈ હશે ને એ હું જમી લઈશ. જઈને તું માને કહેજે આવતીકાલથી જે કાંઈ બનાવશે ને, બરોબર, હું આવું કાંઈ નહીં કરું. જે કાંઈ બનાવશે ને હું પ્રેમથી જમી લઈશ. પણ હે ઉદ્ધવ, પધારો. વચ્ચે યુવાન કથાકાર જતીનભાઈ જાની ધરમપુરથી પધાર્યા છે. જોરદાર તાળી પાડીને વધાવશું. સાથે અમારા ઋષિકુમાર ચિંતનભાઈ જોશી જેવો 2 દિવસ પહેલા આવ્યા હતા, એવો પણ આપણી વચ્ચે પધાર્યા છે. એક વખત જોરદાર તાળી પાડી અને એમને આપણે વધાવીએ. બિરાજો પ્રભુ. નહીં નહીં જતીનભાઈ, સોફે આવો ને, સોફે આવો વાલા, મને મજા આવશે. પછી પ્રસંગ પતી જાય પછી.
ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ જઈને તું માં દેવકીને કહેજે કે આવતીકાલથી જે કાંઈ બનાવશે ને હું પ્રેમથી જમી લઈશ, આવી હું કોઈ ચેષ્ટા નહીં કરું. પણ હે ઉદ્ધવ, મારા વતી તું માં દેવકીને એક વાત કહેજે. શું? તો કે માં દેવકીને ખાલી એટલું જ કહેજે કે મારી થાળીની અંદર બધું જ પીરસે, મારી થાળીની અંદર બધું જ પીરસે, પણ હે ઉદ્ધવ દેવકી માને કહેજે મહેરબાની કરી અને મારી થાળીમાં માખણ ન પીરસે. માખણ જોઉં ને મને મારી માં યશોદાની યાદ આવે છે. કથા તો બહુ વિશાળ છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને કીધું કે હે ઉદ્ધવ, એક કામ કર, તું અહીંથી ગોકુળ જા. એ ગોકુળની અંદર એ ગોવાળિયાઓ, એ ગોપીઓ, એ બધાને તારે જઈને ખાલી એટલું સમજાવવાનું કે બસ તમે મને યાદ ન કરો. એ ઉદ્ધવ, એ બધા મને ગોકુળમાં યાદ કરે છે ને એની અસર મને આયા થાય છે. લગભગ બીજા કે ત્રીજા દિવસે આપણે થોડી ચર્ચા કરેલી ગોપી ગીતમાં આની ઉપર. અને ઉદ્ધવ આવ્યો, હા, પંડિતાઈનું પોટલું લઈને વૈભવ નગરીમાંથી પ્રેમ નગરીમાં આવ્યો. સોનાનો રથ લઈને આવ્યો ગોકુળની ગલીઓની અંદર. ઉદ્ધવને એમ કે ગામડાના માણસોને સમજાવવા એ તો રમત વાત છે. સોનાનો રથ લઈને આવ્યો. સાહેબ, કોઈ રથની સામે નથી જોતું, કારણ કે વ્રજવાસીઓની હવે રથમાં રસ નથી. એક રથ આવ્યો અને અમારા કાનાને લઈ ગયો. એમાં યમુનાના કિનારે ઈ જ્યાં પહોંચ્યો ને, તો એમાં એને એક દ્રશ્ય જોયું. બધા રડતા હતા. કોઈ કદમના ઝાડ પકડીને રડે છે, કોઈ પથ્થરને પકડીને રડે છે, કોઈ એકલા રોવે છે, કોઈ સમૂહમાં રોવે છે. એમાં ઉદ્ધવે એક દ્રશ્ય જોયું કે 4-5 ગોપીઓનો સમૂહ બેઠો છે અને વચ્ચે ભગવાન કૃષ્ણ પરમાત્માનું એક સુંદર ચિત્ર બનાવ્યું છે. કૃષ્ણ પરમાત્માનું એ ચિત્ર વચ્ચે રાખી ફરતે સમૂહમાં ગોપીઓ બેઠી બેઠી રડે છે. એટલે ઉદ્ધવે આવી અને જોયું, બહુ સુંદર ચિત્ર હતું ભગવાનનું. એટલે ઉદ્ધવે ગોપીઓને કીધું, ગોપીઓ એક વાત કહું? હા, આ ચિત્ર છે ને બહુ સુંદર છે. આ ચિત્રને જોઈને એમ જ લાગે કે આ અસલ લાલો જ છે. ત્યારે ગોપીઓએ કીધું કે ભાઈ, એ બધું ઠીક, પણ પહેલા તું કોણ? એ તો અમને કે, તમે કોણ છો? તો કે હું કૃષ્ણનો સખા છું ઉદ્ધવ, મને કૃષ્ણએ અહીંયા મોકલ્યો છે, હું સંદેશ લઈને આવ્યો છું તમારા માટે. આટલી વાત જા કરીને તો એ બધી ગોપીઓ હસવા માંડી. હા, બધી ગોપીઓ હસવા માંડી. ઉદ્ધવને બહુ નવાઈ લાગી. ઉદ્ધવે કીધું કે હું આટલે દૂરથી અહીંયા આવ્યો છું, બધાને કહું છું હું કૃષ્ણનો સખા છું, છતાં કોઈ થોડી વારમાં રડો છો ને પાછા મારી વાત સાંભળીને હસો છો. ત્યારે એક ગોપીએ કીધું કે ઉદ્ધવ, ખોટું નહીં લગાડતો ભાઈ, પણ એક વાત કહું. શું? આ ગોપીઓનું એવું કેવું છે કે તે અમારા કૃષ્ણને જોયા જ નથી. તમારા કૃષ્ણ? હા, આ ગોપીઓ એમ કહેવા માંગે છે કે હે ઉદ્ધવ, તે કૃષ્ણને જોયા જ નથી. ઉદ્ધવ કે હું એની સાથે રહું, હું એનો અનન્ય સેવક છું. કૃષ્ણને મળવું હોય ને તો પેલા મને મળવું પડે. હું 24 કલાક એની સાથે રહેવા વાળું વ્યક્તિત્વ છું. અને આ ગોપીઓ આમ કહે છે કે તે તમે કૃષ્ણને જોયા જ નથી. ગોપીઓ કહે છે, નહીં ઉદ્ધવ, તમે ખોટું બોલો છો, તમે કૃષ્ણને જોયા જ નથી.
એમ કારણ શું? ત્યારે ગોપીઓએ રડતા રડતા એમ કીધું કે એનો પહેલો પુરાવો તો ઉદ્ધવ એ જ છે. તે જો અમારા કૃષ્ણને જોયા હોય ને તો પહેલી વાત તો એને છોડીને તું અહીંયા આવે જ નહીં. આ છે અમારા કૃષ્ણ. એટલે ઉદ્ધવે પૂછ્યું તમારા કૃષ્ણ ને અમારા કૃષ્ણ આ બધું શું છે? ગોપીઓ વર્ણન કરે છે કે અમારા કૃષ્ણ કેવા છે. નૈનમત વાલે હે બાલ ઘુંગર વાલે હે બોલ પ્યારે પ્યારે હે નામ બનવારી હે વહી મેરો શ્યામ હે વહી મેરો શ્યામ હે. એટલે ઉદ્ધવે આ ભગવાન કૃષ્ણ પરમાત્માનું જે ચિત્ર જોયું ને ચિત્રના વખાણ કરતા કરતા કહ્યું કે બહુ સુંદર ચિત્ર છે ગોપીઓ, પણ આ ચિત્રની અંદર એક જ ખામી છે. શું? તો કે તમે આની આખા ચિત્રની અંદર બધું જ તમે બનાવ્યું છે, પણ આમાં એક જ ભૂલ છે. તમે આની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણ, ભગવાનના પગ નથી બનાવ્યા. ત્યારે ગોપીઓએ રડતા રડતા કીધું કે હે ભાઈ ઉદ્ધવ, ખોટું નહીં લગાડતો, પણ એ ચરણ અમે જાતે રહીને નથી દોર્યા. કેમ? અને પાછા આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર સાથે બધી ગોપીએ ભેગી મળી અને એમ કીધું કે હે ઉદ્ધવ, 11 વર્ષ અને 52 દિવસ પહેલા, વર્ષો પહેલા લાલો ગોકુળની અંદર આવ્યો, અમને બધાને એની માયા લગાડી. 11 વર્ષ અને 52 દિવસ રોકાઈ, એને પગ હતા ને એટલે જતો રહ્યો. અમને ડર છે. આ ચિત્રમાં અમે પગ જાતે રહીને નથી દોર્યા. અમને ડર છે. ચિત્રનો ડર? ચિત્રનો શેનો ડર? તો કે બસ અમને એ જ વાતનો ડર છે કે પેલા કાને એટલે અમને છોડીને જતો રહ્યો. આ ચિત્રમાં અમે પગ એટલા માટે નથી બનાવ્યા કે કદાચ આ ચિત્રમાં પણ અમે પગ બનાવીએ ને તો આ ચિત્ર પણ લાલાની જેમ અમને છોડીને જતું રહે. પંડિતાઈનું પોટલું ઉતરી ગયું છે. હા, એવી કથા છે, રાધાજીને ગુરુ બનાવ્યા છે ઉદ્ધવે. અને કથા તો બહુ વિશાળ છે. નંદના આંગણે જાય, આગતા સ્વાગતા થાય, અને માં યશોદાની મનસ્થિતિ બહુ કરુણ છે. હા, ઉદ્ધવજી આવ્યા ને એની આગતા સ્વાગતા થઈ ને નંદ બાબા ને ઉદ્ધવ બહાર બેઠા છે, કઈક વાતચીત કરે છે. એવામાં મંદ સ્વરે માં યશોદાનો અવાજ આવ્યો છે. હા, કોણ છે બહાર? નંદ બાબાને કહે છે જો કોઈ આવ્યું હોય ને એમને કયો ધીમે ધીમે બોલે, મારો લાલો સૂતો છે. રજવાસીઓ જ નહીં, માં યશોદા પણ નથી માનતા કે કૃષ્ણ અમને છોડીને જતો રહ્યો. માં યશોદા સાથે મુલાકાત થઈ, મને બધા સમાચાર આપ્યા, બધી વાતચીત કરી. બીજે દિવસે ઉદ્ધવે રજા લીધી. રજા લેતા લેતા નંદ બાબાની પાસે આવ્યો, એમને પગે લાગ્યો. માં યશોદાની પાસે આવ્યો, યશોદાને પગે લાગીને કીધું કે માં, તારે કાંઈ જોઈ છે? તારે કાંઈ જોઈ છે? નહીં. હે ઉદ્ધવ, ઈ ક્યાં કહીને ગયો છે? એ તો રિસાઈને ગયો છે. મારે કઈ જોતું નથી, પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે ઉદ્ધવ. હા, હે ઉદ્ધવ, તમારા મથુરાની અંદર બહુ મોટો મહેલ છે? અરે માં, તારું ગોકુળ સમાઈ જાય એટલો તો અમારો મથુરાનો મહેલ છે. એમ? મહેલ મોટો તો મહેમાનો આવે કે? અરે માં, રાજધાની છે, દરરોજ હજારો મહેમાન આવે, હજારો મહેમાન જાય. એમ? રોજ હજારો મહેમાન આવે ને રોજ હજારો મહેમાન જાય તો તમારે નોકર ચાકરની જરૂર નહીં પડે? ઈ પડે એમ જ્યાં કીધું ને. રડતા રડતા માં યશોદાએ ઉદ્ધવની સામે ખોળો પાથર્યો છે. હા,
કે હે ઉદ્ધવ, લાલાને નહીં કહેતો પણ જઈને વાસુદેવ અને દેવકીને કહેજે કે ગરીબથી ગોકુળથી ગરીબમાં યશોદાએ સંદેશ મોકલાવ્યો છે કે તમારા મથુરામાં જો નોકર ચાકરની જરૂર પડે ને તો અમને બંને મથુરા બોલાવી લે, અમે નોકરી કરીશું, હા અમે ચાકરી કરીશું. પણ એ બાને અમારો લાલો, અમારો કૃષ્ણ અમને જોવા તો મળશે ને. વિદ્વાનો કહે ને, રાજસ્થાની ભાષામાં છે, ચાકર થાશું પુરોહિતજી, ચાકર થાશું, બાગ લગાશું, નિત ઉઠીન ગોવિંદ દર્શન પાશું, હે ગિરધારી લલ્લા મોહે ચાકર રખ્યો. ઉદ્ધવે રજા લીધી, યમુનાના કિનારે આવ્યો, ત્યાં ગોપીઓ મળી. ગોપીઓ સાથે જ્યારે સંવાદ થયો, ગોપીઓએ કીધું કે હે ઉદ્ધવ, તમે જ્યારે ગઈકાલે આવેલા ત્યારે તમારી મનસ્થિતિ શું હતી? વૈભવ નગરીમાંથી આવેલા ઉદ્ધવ સાહેબ, જ્યાં વ્રજમાં પગ પડ્યો ને, ગોપીઓનો સંગ થયો ને, પ્રેમની દીક્ષા મળી ગઈ. હા, ગોપીઓને પૂછ્યું તમારે કાંઈ જોઈ છે? ગોપીઓએ ના પાડી, નહીં કાંઈ નથી જોતું. હા, પણ એક કામ કરજો હે ઉદ્ધવજી, એક કામ કરજો, લાલે પાસે જઈ અને લાલાને ખાલી એટલું જ કહેજો, હા, કે અમારો વ્રજનો પ્રાણ, અમારા વ્રજનો શ્વાસ કેવલ કૃષ્ણ છે. અને કવિઓએ